હેકવાનું છે સુલામાં હેકવું ભઠ્ઠી નહીં કરવી સુલામાં મસાલા આવી ગયા બધા મસાલો નહીં કે એક વાળામાં યુઝ કરવાનો છે હજી ઊંઘમાં છે એટલે તો કુતરાને ઊંઘ નહીં આવતી એટલે છે કે એને ઊંઘ આવી ગયેલી છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. તો ફેમિલી બહાર સરસ મજાને એવું આપણે વાતાવરણ થઈ ગયું છે. જો સરસ મજા ને કે ભાઈ પવન ઉડે છે ને જો આપણે હે કે ભાઈ લીમડાના હાવ પાન ખરવા મીડ્યા છે. પાન ઋતુ આવી ગયું એટલા માટે પાન ખરવા મીડ્યા છે. એ હવે કે ખરી જાય પછી પાછા હે કે નવા પાન આવશે. એવું નવું વર્ષ બેસે કે એટલે કે 2025 ઓલા 25 તો હે 2026 બેસે કે એ બાપા હે કે નવા અસરથી પાન આવી જાય બધા. ને તો જો બધા પાન હે કે હાવ ખરી ગયા. તો હવે હાવ હે કે બંજાર જેવું ન હોય એવું થઈ ગયું. હાવ હુકો આવવા માંડ્યું. જો બધા પાન ખરાઈ જાય છે. અત્યારે એમ ગણવામાં આવે કે પાનખર ઋતુ હોય તો એમાં કે બધા ઝાડવાને કે પાન ખરી જાય. આ લીમડામાં કેટલા બધા પાન ખરી ગયા. એ ઓલા લીમડાને ખરવા મીડા છે. તો ઘણા લીમડા લીલા છે ને ઘણા લીમડા છે કે આમ હુકાવ મીડા એટલે કે પાનખર ઋતુ છે કે એટલે અત્યારે જો હજી અહીં પડે છે. જો આવે હો એવી રીતના છે કે ભાઈ પાંદડા છે કે ખરતા હોય એમ. તો હવે કે આપણે ભાઈ થોડું ઘણું ખેતરનું કામ છે તો એ બધું કામ કમ્પ્લીટ કરવાનું છે. પછી આપણે મળ્યા તો પહેલાં કે આપણે ભાઈ બધું કામ કરવું પડે. તો હવે ખેતરનું થોડું ઘણું કામ છે કે તે બધું કમ્પ્લીટ કરી નાખીએ. તો ફેમિલી અત્યારે હે કે પડી ગઈ છે સાંજ ને આજે કે અમારા ઘરે ભાઈ અમારી ઘરની રીંગણીનું હે કે રીંગણો આવી ગયો છે. ઓળો બને ને એવું જો આ હે કે ભાઈ આપણે ઘરની રીંગણી જે છે ને એનું રીંગણું છે. મેઘત હતું ત્રણ હતા હા બીજા બધા બને ને કેમ ને એક બન્યું છે એક ના પડ્યા છે બે. બે જો હામે પડે ને બે ને એક આ એક ફરી શાક બને નાખ્યો ને હાલ કે પેલી વાર ઓળો બને છે. જો હજી એકનો ઓળો બને નાખ્યો. હા એકનો બને નાખ્યો એમ ને આ છે કે ભાઈ બીજા એક છે હજી આને હે કે મૂકવાનું છે હેકવાનું છે. સુલામાં હેકવું ભઠ્ઠી નહીં કરવી સુલામાં થઈ ગયા બાકી ભાઈ જો સુલામાં બંધ જ હોય ને આપણે બહાર ભઠ્ઠી કરી એમાં બંધ કરો કેમ કે ઓલા ને કે હેકવાનું જ હોય ખાલી પછી ઓળો બની જાય. લો ભાઈ શું કરવાનું હવે આમ કરવાનું આમ કરવાનું આમ કરી ને આ છે આના કાણા પાડીને જામ. હા કાણા પાડવા પડે એમ ને તો અંદર સડે જામ અંદર નાખી દેવાનું. હેકાઈ જાય હેકાઈ જાય એવું એમ ને જામ. મને બફાઈ જાય મસ્ત સારું. તો ફેમિલી હવે છે કે આપણે રીંગણાને નાખી દીધું છે શેકવા માટે. હવે એમાં છે કે ભાઈ 10 થી 20 મિનિટ જેવો ટાઈમ લે શેકાતા વાર લાગે કે એટલે હાવ લીલું હોય ને મોટું હોય કે એટલે શેકાતા શું વાર લાગે. જેટલું તમે વધારે શેકો કે એટલો ઓળો છે કે સારો બને. એટલે જેમ બને એમ કે વધારે શેકવા દેવાનું. આજે તો માથે કે હાવ ઢાંકી દીધું છે ને હવે એની રીતે કે કોળસણ ને થોડું છે કે શેકાય છે. મારા બા શું લઈ આવ્યા મસાલા ડબ્બો. આપણે જો ભાઈ એટલા હે કે મસાલા આવી ગયા બધા. મસાલો નહીં કે એક વાળામાં યુઝ કરવાનો છે એટલે બધા હે કે આપણે ભાઈ મસાલા છે. હવે ઓલો શેકાઈ જાય પછી આપણે બધા મસાલા નાખી. આપણો ઓળો શેકાઈ ગયો. તો ફેમિલી આપણે લીલી ડુંગળી કે સુધારાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આને કે શેડવાની છે બરાબર. હા શેડવાની છે. તેલ મૂકવાનું છે. તેલ મૂકવાનું ધવાડો થાય છે. તાપ કરો. તાપ કરું ને તાપ કરી નાખો ખરો. તાપીને થાય તાપ. હા હો ભાઈ બહુ તાપ કરે છે.
એલા નહીં નહીં તાપ કર આના કરવા ગયો એલા ભાઈ આખરે હું કરી નાખજો થઈ ગયો હાથથી શું થાય હવે કેમ થઈ ગયો કે જવા દે ને. મારી પડે ખાલી હા એક જ ફૂંક મારવી પડે તાર તરત થઈ જાય તીને તારથી પણ ન ભૂંગળું થાય હતું તારથી ન થાય તે મારી કે એમને તી એમને શો? મારા પણ શો તારથી શો ન થાય નો થાય અરે ભાઈ તપેલ મુકાઈ ગઈ છે હવે મૂકી દઈએ તેલ હવે જીરું નાખી દઉં હવે લસણ જીરું આવી ગયું છે આ બહુ બધું મીઠું ડુંગળી આપણી શેળા મૂકી દીધી છે ત્યાં સુધી આપણે ઓળાને સુધારી નાખીએ હવે સુધારી નાખીએ હવે ડુંગળી સડી ગઈ છે હવે મરચું નાખી દઈએ હવે આપણે હલાવી નાખીએ હવે નાખી દઈએ આપણે સુધારેલો ઓળો અને હવે આપણે હલાવી નાખીએ ઢાંકી દઈશ હવે કમ્પ્લીટ આપણો ઓળો સડી ગયો છે તો હવે એને ઉતારી દઈએ સડી ગયો છે હવે આપણે ઉતારી લઈએ આને હવે આપણે ધાણા જીરું નાખી દઈએ તો ફેમિલી અત્યારે કમ્પ્લીટ કે આપણે ભાઈ ઓલો બનીને તૈયાર થઈ ગયો છે ને હવે છે કે આપણે બેસવાનું છે જમવા માટે અને હવે કેવો બન્યો કેવો ને હાવ સાદો અને સિમ્પલ બનાવ્યું છે કે મસાલાનો યુઝ નથી કર્યો તમને બધા જે મસાલા બતાવે એ આપણે ડેલીમાં યુઝ કરી કે બધા મસાલાનો યુઝ કરેલો છે હવે દેશી અને સિમ્પલ રીતે બનાવ્યો છે પછી આપણે શાખી પછી સવાર લઈ ખબર પડે કેવો બની ગયો કે નહીં એ તમારે ટ્રાય મરે કે હાવ હાદાથી બનાવે કે પછી આ મસાલા બધા નાખીને પછી બનાવવા એમ તો પછી શાખી પછી આપણે ગઈ ને અત્યારે તો આપણે એક 3 રીંગણાનો ઓલો બનાવેલો છે તો સરસ મજાનો કે લાલ સટીક બની ગયો છે તો હવે છે કે આપણે બેસી જાય બધા વાલું કરવા ને અત્યારે છે કે એ બધાને બેસવાને વાલું કરવા ભૂખ લાગી ગઈ કેટલી હે મોડું થઈ ગયું મોડું થઈ જેમ કીધું હા મોડું થઈ ગયું એમ કે કાબા હાથ કે મોડું થઈ જેમ કે હા આને ભૂખ લાગી તી તો અહીં ઠેપ પોગી દે હા
આને ભૂખ લાગી ગઈ. એ ભૂખ લાગી હે? હા જો આ પાડે ભૂખ લાગી છે એને ભાઈ જો. અહીંયા હે કે અમારા ભાઈ બધાને ભૂખ લાગી જાય છે ને આજ થોડું ઘણું હે કે મોડું થઈ ગયું છે એટલે લીધે હું કામ હોય ગયા તો મોડું થઈ જાય. અત્યારના તો 8 વાગી જશે ને અત્યારે મોડું થઈ ગયું છે એમાં તો આપણે હે કે હોઈ ગયેલા જો હવે ઊંઘ આવી ગઈ. જો એટલો બધો હું ઉજાગર કરતો છે કોને ખબર. જગ્યાએ પાણી ભરીને માથે રે. તોય ન લાગતું તો કેટલી ગેરી નીંદ ગ્લાસ રેડી દે. ક્લાસ નો રેડાય રેડ દે. જાગે તો ઠીક છે જો લાગ્યો હજી ઊંઘમાં જ છે એટલે તો કુતરાને ઊંઘ નહીં આવતી એટલે છે કે એને ઊંઘ આવી ગયેલી છે. જો લાગ્યો એમ કે ખાવાનું હે ગયેલા ઈચ્છા રહેવાનું કેવું છે ઊંઘ આવી ગયેલી છે. ના જો હે કે જવાનદર ભાઈ હુઈ ગયો છે એને કે ફૂલ ઊંઘ આવી ગયેલી છે. જો એટલે આ છે કે ખાતા વિના હુઈ દા છે હવે પછી આપણે હોવા દઈએ એ બેન હોવા દે ને હેરાન કરીમાં ભલે હોઈ ગયો બોલો હોઈએ પછી એકલો ખાઈ લે. એકલો ખાઈ લે રહે એને કે બહુ ઊંઘ આવે ને જો ભૂખ લાગે ને કાંદો મારે પગમાં તાટા મારે જો હે જો દિવસે હોય ને રાતે જાગે જો. બોલો એવું છે ભાઈ. તો અમે હે કે બધા બેસી જાય હવે ઓલું કરો તો ફેમિલી આપણે ઓલો કમ્પ્લીટ બનીને આપણે ભણવામાં આવી ગયો છે ને તો સરસ મજાનો કે ઓલો છે સાથમાં છાશ જો રોટલા ને આ બે શું કરે મરચાં ભાગ પાડે. ભાઈ જાગી ગયા કેમ અત્યારે ઊંઘ આવી ગઈ? ઊંઘ આવી ગઈ ઉજાગરા કરો એમને જગાડો નો જ ને તો ભીખો ભીખો હુઈ જાય સવાર લગન હવે એ તો હોવા જ દેવાનો હતો. હુવા થોડું દેવાય હું ખાવ નહીં ભીખો રે તો કઈ હાલ લાગે કેમ તો એ પણ હુઈ ગયો તો એ કોઈ નીંદ થોડી ખરાબ કરે. લે પછી ભીખો તો રહી કે નહીં એમાં ખરાબ થોડી કરવાનું થાય એ તો ભાઈ સવારે ઊભોથી ખાઈ લે તો એ ઝઘડવો પડે પાણી ને એમથી જાય ગયો હા એ. મોળું મરસી ગત જડી ગયું એ મોલું હે તો તને શું ખબર કે આ મોલું જ છે જો મરચું? મેં શાર કટકા કરેલા મરચું કોને કહેવાય? તીખું હોય ને એને મરચું કહેવાય. મોળા હોય ને એને મરચા ન કહેવાય. મૂકી ડીશમાં મરસી મરચું બોલો નામ પડ્યું હોય મરસી કહેવાય ને મરચી જ કહેવાય ને. એ મરસી કહેવાય તીખો ખાવા એટલે બધા મરચા ખાય તીખું મોળું કારણ કે મોળું હા, એમ છે ભાઈ. તો હાલો ભાઈ આપણે સરસ મજાનો ઓલો બની ગયો છે તો હાલો બધા વાલું કરવા. તો ફેમિલી આપણે સરસ મજાનો ઓલો જમીન વીએ છે આપણા ખાટલા અને ઓલો બહુ મસ્ત બનેલો હતો સાદો અને સિમ્પલ. ખાસ કરીને તમે કહેશો કે તમને કોનો ઓલો પસંદ છે વધારે આમ ફેવરિટ છે ખાસ કરીને કે કમેન્ટ કરજો. કારણ કે ઓલો આવા શાળાની સિઝનમાં કે બનાવતો રહેવાય. આમાં તો સરસ મજા મારા મમ્મીએ બનાવ્યો છે સરસ મજા આપણે જમી પણ લીધું છે ધરાઈ ગયા છે તો હજી વટકારે આવી ગયો છે. તો ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા જ કરીએ ને આશા રાખું કે તમને અમારા આ બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સેમ પહેલી વાર આવ્યો ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મજા છે. તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.